તો પહલગામ આતંકી હુમલા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટો આતંકી હુમલો ગઈકાલે થયો હતો અને તેની પળે-પળની અપડેટ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। આજે વિગતો મળી રહી છે, પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળ્યો। સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે, રેકી બાદમાં બોડી કેમ્પ પહેરી દહેશત મચાવી, પ્રવાસીઓને એક સ્થળે લઈ જઈ ઓળખ કરી। આતંકીઓએ હુમલાનો આખો વિડીયો બનાવ્યો, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળી રેકી કરી હતી। બંદોબસ્ત ન હોવાથી બૈસારણ ઘાટીને તેણે પસંદ કરી હતી। ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ, જો કે સર્ચ ઓપરેશનમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। ફોલિયેજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, એટલે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે લોકલ સપોર્ટ પણ આ પાકિસ્તાની આતંકીઓને મળ્યો છે। રેકી બાદ બોડી કેમ્પ પહેરી તેને દહેશત મચાવી હતી, પ્રવાસીઓને એક સ્થળે લઈ જઈ ઓળખ કરી। જે કનેક્શન સામે આવ્યું છે, સ્થાનિક લોકોનું પણ આ કનેક્શન હોઈ શકે છે, સૂત્રો દ્વારા દાવો થઈ રહ્યો છે, વિગતો મળી રહી છે। આતંકીઓએ હુમલાનો આખો વિડીયો બનાવ્યો, જો કે અનેક તસવીરો પણ સામે આવી રહી છે। આતંકીની એક તસવીર ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે સામે આવી છે। ઓલ આઇઝ ઓન કાશ્મીર કે જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહ્યું છે, અને એટલે જ દેશ બદલો માંગે છે। આતંકી હુમલાનો ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે। સીસીએસની બેઠક થોડી વારમાં મળશે। તો ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળી રેકી કરી હતી। બંદોબસ્ત ન હોવાથી બૈસારણ ઘાટીને પસંદ કરવામાં આવી હતી, અને ગઈકાલે 2 વાગ્યા આસપાસ સૌથી મોટો આતંકી હુમલો કર્યો છે। ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ, જો કે સર્ચ ઓપરેશનમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ, ફોલિયેજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્ચ ઓપરેશન। અને આ વખતે આપણી સાથે ન્યૂઝ ફોરમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ જોડાયા છે। ઉમંગ, પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળેલો તેવી અપડેટ મળી રહી છે। બિલકુલ, જુઓ કે હવે આતંકીઓ છે એ પણ એડવાન્સ થઈ ગયા છે, અને એ જ રીતે એમણે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, સાથે સાથે સ્થાનિક આતંકવાદીઓ અને ગતિવિધિઓ સાથે જોડાયા જે લોકો છે તેનો પણ સહારો લીધો। ત્યાં રેકી કરવામાં આવી, રેકી કર્યા પછી ત્યાં આગળ બોડી ઓન કેમેરા ઉપર આખું જ રેકોર્ડિંગ આ આતંકવાદીઓ કર્યું છે। અંધાધૂંધ જે ફાયરિંગ કર્યું, લોકોને એકઠા કર્યા, ટોળું કર્યું, નામ પૂછ્યા, ધર્મ પૂછ્યો, અને ત્યારબાદ છે ગોળીઓનો વરસાદ કર્યો, અને આનો જ વિડીયો છે એ પણ બનાવવાની માહિતી છે સૂત્રો પાસેથી હાલ મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે સ્થાનિક આતંકવાદીઓનો તેમણે સહારો લીધો, એ સૌથી મોટી વાત છે, કારણ કે ઘરના દુશ્મન સૌથી વધારે ઘાતકી હોય છે, અને કાશ્મીરમાં એટલે કે પહલગામમાં જે હુમલો થયો એમાં પણ ક્યાંક એ જ વાત સામે આવી રહી કે ઘરના ઘાતકીઓએ જ ક્યાંક ભેદ છે આપ્યો, અને એના કારણે જે આતંકીઓ છે એમનો કાળો મનસૂબો છે પૂરો કરી શક્યા। ટીઆરએફ આ લશ્કર જે છે કે જેણે આ પોતાના ઉપર લીધું છે, આ જવાબદારી લીધી છે આ આતંકી હુમલા કર્યાની, અને એના જે આતંકીઓ હતા જેની ફોટો પણ છે એ સામે આવ્યો છે, કે જે લશ્કરનો કમાન્ડર હતો એનો પણ ફોટો સામે આવ્યો છે। અને આ લોકો જે છે, જે હોટલની અંદર, જે રિસોર્ટની અંદર જે જગ્યાએ હુમલો કર્યો છે ત્યાં આગળ ધર્મ પૂછીને જે રીતે ગોળીઓ મારી છે, એટલે કે હિન્દુ ટાર્ગેટ કિલિંગ એક પ્રકારનું આ કહી શકાય। અને આ હુમલો કરતી વખતે આખો વિડીયો છે એ પણ બનાવવામાં આવ્યો, અને મહત્વની વાત કે લોકલ સપોર્ટ મળ્યો, એટલા માટે આતંકીઓએ છે રેકી કરીને હુમલો કર્યો। અને બીજી મહત્વની વાત કે ત્યાં જે તે સમયે આ લોકો રેકી કરતા હતા ત્યાં પહોંચ્યા, લોકલ સપોર્ટ મળ્યો, અને જે સમયે પણ ત્યાં આગળ જે છે એ બંદોબસ્ત ન હોવાની વાત છે એ પણ સામે આવી રહી છે। બીજી મહત્વની વાત એ પણ સામે આવી છે કે આ જે રેકી કરી અને પછી જે આતંકીઓ હતા તે ક્યાંક એમનું જે બાઇક હતું તે પણ ત્યાંની પોલીસ અને તપાસ એજન્સીને મળી આવ્યું છે। ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ ગઈ છે, અમિત શાહ જે છે એ પણ ત્યાં પહોંચ્યા છે, અને બધી રીતે હવે જડબાતોડ જવાબ આપવાનો વારો છે આવી ગયો છે। એટલા માટે જ દેશના તમામ લોકોમાં એક રોષ છે કે 26/11 પછીનો મોટો હુમલો છે આ પહેલગામમાં થયો છે, અને એનો જવાબ આપવો એટલો જરૂરી છે। જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો। એટલે દેશ બદલો માંગે છે, અને આ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે। વડાપ્રધાને પણ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યા, આજે વહેલી સવારે પહોંચ્યા એરપોર્ટ પર। તેઓએ નેસાજી ટોપાઝ સાથે મુલાકાત કરી હતી, એસ જયશંકર સાથેથી સતત તેઓ અપડેટ મેળવી રહ્યા હતા। થોડી વારમાં સીસીએસની બેઠક થશે, અને એક ઓપરેશનની જરૂર છે, જો ઓપરેશનની તૈયારી આ બેઠકોમાં થશે તો આજે અપડેટ મળી રહી છે એ પ્રમાણે પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળ્યો છે। તો રેકી બાદ બોડી વોર્ન પહેરી દહેશત મચાવી હતી, પ્રવાસીઓને એક સ્થળે લઈ જઈ ઓળખ કરી। આતંકીઓ હુમલાનો આખો વિડીયો બનાવ્યો હતો, પરંતુ એમાંની એક તસવીર સામે આવી રહી છે। ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળી, એટલે કે OWS સાથે મળી તેઓએ આ આખો હુમલો કર્યો હતો। તો બંદોબસ્ત ન હોવાથી બૈસારણ ઘાટીને પસંદ કરી, ગાઢ જંગલમાં આતંકીઓ છુપાયેલા હતા, અને એ જ રસ્તે તેઓ પહોંચ્યા હતા। આ ખીણ વિસ્તાર હતો, જો કે એવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન આ આતંકીઓ દ્વારા અહીં રેકી કરવામાં આવતી હતી, અને પર્ટિક્યુલર એક ટાઈમ ચૂઝ કરવામાં આવ્યો હતો, અને એ જ સમયે અંજામ આપવામાં આવ્યો છે આ આતંકી હુમલાને।
લાઈવ દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે હાલ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન તેજ થઈ ગયું છે. ગઈકાલના આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગઈકાલે અફરાતફરીનો માહોલ હતો કારણ કે સતત 10 મિનિટ સુધી આવી જ રીતે ગોળીબાર થતો રહ્યો. આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા હતા. ટીઆરએફે જવાબદારી આ આતંકી હુમલાને લીધી છે.